ભગવાન રાઘવેન્દ્ર સરકારને યાદ કરતા કેમ ભૂલે એટલા માટે મિત્રો આ ત્રીજો ભાગ હશે કોમેડી જોક સાંભળો તમે सकल गुण निधानम वानराणाम धीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि लोकाभिरामम रणभंग धीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण्य रूपम करुणाकलंतम श्री राम। ભાદરવાની આ પવિત્ર
ધરતીમાં જે મહાન ઋષિ ગર્ગાચાર્ય જેણે ભગવાન કૃષ્ણનું નામ લખ્યું છે, નામ માંડ્યું છે, ભગવાન કૃષ્ણનું નામ કોઈ પાડ્યું હોય, કૃષ્ણ એ ગર્ગાચાર્ય, જે ભગવાન નારાયણની જે ગર્ગ સંહિતા જેણે લખી છે એ ગર્ગાચાર્યના એક પીઠના પીઠાધીશ્વર અનંત વિભૂષિત અમારા જે પવિત્ર સ્થાને અમારા કલાકારોના અમારા વંદની પૂજ્ય મહેશદાસ બાપુ તેમજ અમારા ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, અમારા સ્નેહી ભાઈ ધવલભાઈ દવે, નરેન્દ્રભાઈ દેવરાય ભાવનગરથી પધાર્યા છે, તેમજ એ નામ લેવા બેસો બધાયના તો લગભગ ભરતભાઈ મોડીથી લઈને બધાયના નામ, પણ જીતુભાઈ જેમના અહીંયા સન્માન થયા છે એ તમામ સન્માનિત મહેમાનો અને અહીંયા જેટલા બેઠા છે ને એ એકેય વ્યક્તિ એવી નથી જેનું સન્માન ન કરવું પડે. હમણાં મેં એક ભાઈને સારો માણસ છે મોટો, એટલે ઉભો થતો ભાઈ, મેં ખાલી આંખનો ઈશારો કર્યો, આ બાજુ છપ્પલ પડે, આ એ હું ડિગ્રી બધું ભૂલી ગયો અને અહીંયા છપ્પલ લેવા પડે, છપ્પલ ને બૂટ સાઈડમાં કરી નાખ્યા. સાહેબ આવા યજ્ઞો હાલતા હોય ને ત્યારે આવું જ્યારે સમય મળે ત્યારે મોકો ગોતી લે એ ભાઈ ને મેં એને ઈશારો કર્યો, જીતી ગયો દોસ્તો. અને જ્યાં શહેર ચોકડી બિરાજે છે આનંદેશ્વર મહાદેવ, જેના સાનિધ્યમાં આવવાથી કેવલ આનંદ મળે. एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालो रिज कर दे कहे चंद्र मौली फल चार. અને એમાં ગુરુજી આ ભાદરવો ગામ ભાદરવા 12 માસમાં ભાદરવો એ ભેર્યો ભાદરવો કહેવાય. ભાઈ ભાઈ તર્પણનો જો કોઈ મહિનો હોય, તર્પણ, સમર્પણ, અર્પણ અને શ્રદ્ધા એટલે શ્રાદ્ધનો જો કોઈ મહિનો હોય તો એ ભાદરવો છે. આ ગામનું નામ જ ભાદરવા છે કારણ કે અહીંયા શિવ ને શક્તિ બે બેઠા છે અને ગુરુની હાજરી છે. સાહેબ અહીંયા જે માણસ આવી જાય ને એને દુનિયામાં કઈ તર્પણ કરવા ન જવું પડે, એને સમર્પિત થવું પડે. એ અમારા મંચ ઉપરના દરેક કલાકારો પોતાનો ભાવ રજૂ કરવા માટે આવ્યા છે. હું પણ તમારી સામે કોઈ પ્રકારની કાંઈ લાંબી ટૂંકી કર્યા વગર એ આવો મોકો મળે નહીં, ચૂકવો નહીં. સાચી વાત છે. માણાના પેટના શ્રી માણા થઈ મારા પેટના ભાઈ ભાઈ. દાખલા તરીકે અત્યારે તો ગુરુજી બધા પાસે મોબાઈલ છે, તરત માણસો જે બોલો ને ગૂગલ ને પૂછી લે. અને આ દેશનો મહાપુરુષ ગૂગલ ને પૂછતો હતો. શેને પૂછતો હતો? રૂપિયામાં ગૂગલ નાખીને કહેતો હતો આમ થાય. શબ્દ તો એ જ લીધો, ગૂગલ બોલે, ગૂગલ કર્યું. ગૂગલ ભાઈ કારણ કે અળનો લ થાય ને મને ગુરુજી અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં. મને અમેરિકામાં પૂછવામાં આવ્યું કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે છે? અને કે મેં એક તારીખ તમને લખાવી મેં કીધું હા. મને કે યજમાન તમે જે હોટલમાં છો ત્યાં છે અને એને મળવું છું તો કામ થઈ ગયું. કામ થઈ ગયું. કામ કામ થઈ ગયું. આપણે એડવાન્સ લેવે તો લઈએ અમે એને મળીએ અને ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એની કોમેન્ટ લખે બધા. હમણાં હું મોદી સાહેબને મળવા ગયો, ફોટા વાયરલ થયા તો બધાએ લખ્યું કે હવે આ ટિકિટની લાઈન. આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો ટિકિટની લાઈનમાં અમારા માટે ટિકિટ બહુ નાની છે. અમારા માટે આ મિત્રો છે એ મારી ટિકિટો છે.
બસ મને પ્રોગ્રામમાં આગળ વધવા ગયો. હું મારો વિષય નહીં છોડું. મને જે માટે સદગુરુએ હુકમ કર્યો છે બસ મારું બોલવાનું છે. કંપનીમાં ટાયર બનાવ્યા હોય ને તો ટાયર રહેવાય, એને એન્જિન ન થવાય, ઓગળી જાય. સ્ટડ બન્યો હોય તો ને કોઈ દી સ્ટડ હોય ને ગાડીમાં ભલે નાનો જ હોય પણ એને નાનું નહીં સમજવાનું, એને ખબર છે હું સૌ એટલે આગળ ગાડી હાલે. કંપની જેને જેને બનાવ્યા છે બહુનું સ્થાન બરાબર પકડી રાખો, નકર ડિઝાઇન બગડશે. જ્યારે તમે જે છો એનો આકાર જ્યારે બદલો છો ત્યારે એક આખું વિકૃતતા ઊભી થતી હોય છે. હાથને હાથ જ રહેવાય, એને પગ ન થવાય. સાચી વાત. હવે તમે આમાં મારો તો હાથને જમવાનું કામ એ આવા મહાપુરુષના ચરણ પકડવાનું કામ આ હાથને કરાય, બીજા ધંધામાં. કેટલે દુહો છે ગુરુજી કે માણસને આપણે માણસ બનીને આવ્યા છીએ. ગૂગલ ને જે પૂછો એ કહી દે. આગળ વધો. ખાલી 12 મિનિટ. ખાસા છે ખોટા છે એ નિર્ણય ચેહર જોગલીને કરવાનો છે. આપણે જે છીએ એમાં પ્રસ્તુત થઈ જવાય. એની સામે રજૂ થઈ જાય. ઓછા માર્ક છે વધારે આવશે એને મારી છે પણ ભણ્યા તો કરે ને. એકવાર નાપાસ થઈ પછી એમ કે હવે નો ભણાય. અરે ઠોઠ વિદ્યાર્થી હશે ને એને સારો શિક્ષક હોય તો થોડાક માર્ક ઘટતા હોય ને તો એ શિક્ષક પોતે ગુરુજી પોતે આપે માર્ક. માસ્ટર સાહેબ અહીંયા માસ્ટર સાહેબ બેઠા છે, ઠેઠ કચ્છમાં નોકરી કચ્છમાં કરે. बचाओ के बाजू में कौन सा गांव है? खारोई गांव है. गांव का नाम है खारोई पर मीठा बहुत है. लागे ने एकला बैठो आयो. आ चेहरे जोगड़ी कृपा, आ सदगुरु ની કૃપા. વાત ही करतो जो तो थोड़ा કદાચ આપણે 35 માર્કે પાસ થાય પણ માની લો 30 આવ્યા હોય ત્યારે એક સારા શિક્ષક એની અંદર કૃપા ગુણ ઉમેરે છે કે સાદા દીકરા ભલે ઓછા આવ્યા મારા તરફથી 4 ગુણ 5 ગુણ આપું આગળ વધ. આ કૃપા ગુણ મળવા મળે ને તમે કોઈ દી નાપાસ ન થાવ ભલામણા. અને ત્રીજી વાત એ 99% વાળાને કોઈ દી કૃપા ગુણ ન મળે. 99 માર્ક આવ્યો હોય એને કૃપા ગુણ ન મળે. આને ટાટીએ પીડ્યો રહેવાય ને ઠોઠિયા રહેવાય જેથી કરીને એના કૃપા ગુણ મળ્યા. એટલે હું ભણવા વાળા નથી કહેતો ઠોઠ રહેજો. જે હું સંદર્ભમાં કહું છું, જે અર્થમાં કહું છું, પૂર્ણતા પ્રાપ્ત ન કરે. હમણાં મારી સ્કૂલમાં એક વાલી આવ્યા. છોકરાના પપ્પા હોય ને આપણે વાલી કહીએ છીએ. વાલી શબ્દ રામાયણમાંથી આવ્યો. વાલીને રામે માર્યો. મરતા મરતા ભગવાન રામની સામે આવે. તમે સાંભળો આપણા સનાતન ધર્મની તાકાત તો જવા જીતુભાઈ કે જેને માર્યો છે એની સામે રામ આવે છે. માર્ગ આ પરીક્ષા છે. અંત વખતે આ હું માગે છે અને એટલે આ દેશના કાયદાની અંદર પણ નાખવામાં આવેલું કે મરેલો મરતી વખતે જે બોલે એ કોઈ ખોટું ન બોલે. વાલીને કહે છે નાગ દોષ નારાયણ ઘણી બધી ચર્ચા છે મારે ટૂંકી લેવી છે. એના દીકરા અંગતને બોલાવે છે વાલી અને એના દીકરાનું બાપનું રામના. ઘણો ફરક છે. જેથી તમે મૂકવા આવ્યા ને તેથી શારીને સાથે કહેતા હતા તેથી 500 કેતો છો. આ તો મારી મારીને મેં દોઢ હોય લાવ્યા. હજી 3 મહિના લાવે તો 80 આવી જાય. એ ગુરુજી અમે બધા 500 કેવા વાળા છે. આ તો ઢીબી તમે 150 લાવ્યા છો. કાલ હાથા થઈ જાઓ એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આજે આપણે બેઠા છીએ એટલે કહું છું કે ઘડીક તમે એક વિચાર કરો. તમે જો કે તમને વિચાર કરવાનો મોકો દેવાય જ નહીં. કાલે નિર્ણય ફેરવીનો કર્યો
કરણ દાન દઈ અને રોજ હવા પર દી ચડે એટલે મહારાજ કર્ણ છે એ જે આવે ને એમ કે ખોબે ને ખોબે ખોનામોર આપે આમાં જે આવતા જાય આમ દેતા જાય એમાં કોઈ બાકી નહોતું રહ્યું બધું પૂરું થયું અને બરોબર ગુરુજી આમ આમ ઊભા થઈ અને મહારાજ કર્ણ આમ પાછા ફરીને આમ જવા જતા હતા તો જ્યાં જમણા થતો આમ પાછા ફરી દે એ બાજુ ડાબો હાથ આવી જાય એમાં કોઈ કીધું મહારાજ ખપજો એક હજી બાકી છે આવે છે ઈ માણા આવી ગયો એટલે કર્ણ નજીક પડતો તો ડાબો હાથ એટલે ડાબા હાથથી ઉપાડી અને ખોબો ભરીને મુઠ્ઠો ભરીને આપી દીધા ઓલો તો દાન લઈને વયો ગયો ત્યારે કોઈ પૂછ્યું તમે મહારાજ જમણા જ હાથે આપો છો આને ડાબા હાથે કેમ આપ્યો કે જમણા ડાબાનું કાંઈ નથી બે હાથ મારા છે પણ મને જે નજીક પડતો હતો ત્યારે એ ડાબા હાથને તાહડો નજીક પડતો હતો અને હું આમ ફરી અને પાછો જમણો હાથ દેવા જાઉં ને એમાંની મને વિચાર ફરી જાય ઓછા દેવાનું મન થાય તો એની કરતાં લહેરે લહેરે એમ કહેવાય કે ડાબો હાથ ભરીને એમ મને આપી દીધો એમ જરાય બિલકુલ જ્યાદા આપણને એમને ભાઈ હોઈ ગયો છે પણ ગોજરામાં હોપટ મેસેજ જાતા શું અરે છોડો પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલા બેઠા હશે વર્તમાનમાં રોડ ઉપર લોયાળ હાલતે કેટલા પડ્યા હશે બસ પોતાના હૃદય ઉપર હાથ મૂકીને એટલો કહેજો કે હે માં ચેહર જોગણી અમે ક્યાંય નથી અમે આ રાતે તારા દરબારમાં બેઠા છીએ આનાથી અમારે ભાઈ અમે કેટલા ભાગ્યશાળી છીએ કે આવા મહાપુરુષોની વચ્ચે આજની રાતે અમે બેઠા છીએ અમે નથી આકાશમાં ઉડતા નથી અમે રોડે જતા અમે અમને રાત આજે આ મળી છે એ પોતાના હૃદયને ધન્યવાદ આપજો કે બસ અમારી રાતો આવી જાય આના દરબારમાં આવીને